અંબે મિત્રો, આપણે ચેપ્ટર 9 હાઇડ્રોજન ભણીએ છીએ. એમાં 9.4.3 હાઇડ્રોજનના ઉપયોગો આપણે જોઈએ છે. હવે 9.4.3 તો એમ કે ડાયહાઇડ્રોજનના ઉપયોગો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઉપયોગો તો હંમેશા મોસ્ટ આઈએમપી જ ગણાય. તો પહેલો, ડાયહાઇડ્રોજનનો મોટો ઉપયોગ એમોનિયાની બનાવટમાં થાય છે. એમોનિયાની બનાવટ એટલે N2 ગેસ પ્લસ 3H2 ગેસ. કઈ વિધિ? હેબર વિધિ. FeO ઉદ્દીપક ડેલ્ટા અથવા Fe ઉદ્દીપક અને મોલિબ્ડેનમ એ પ્રવર્ધક. આ ઉદ્દીપક છે અને આ એને ઝડપથી ઉદ્દીપકને ઉત્તેજિત કરે, પ્રવર્ધક. તો 2NH3 ગેસિયસ એમોનિયા બનાવવાની હેબર વિધિમાં બહુ જ ઉપયોગી છે. ઓકે, ટેમ્પરેચર કંઈક 773 કેલ્વિન દબાણ હોય છે એનું કંઈક. ઓકે, તો આ વિધિમાં ઉપયોગી છે. ઊંચું દબાણ અને ફાયદાકારક છે. 4 મોલમાંથી 2 મોલ થાય છે તો ઊંચું દબાણ 300 બાર 200 બાર જે રાખવું હોય એ રીતે. તો 60 બાર હોય છે, જનરલી 60 બાર હોય છે એમોનિયાની બનાવટમાં. આ એમોનિયા આગળ કઈ વપરાય છે? HNO3 બનાવવા તથા કેટલાક ખાતરો બનાવવા વપરાય છે. તો એમોનિયા આગળ કઈ વપરાય? તો કે HNO3 નાઇટ્રિક એસિડનું ઉત્પાદન આનાથી જ થાય છે અને બીજા કેટલાક ખાતરો બનાવવામાં વપરાય છે. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, બધા જુદા જુદા ખાતરો બનાવવામાં એમોનિયા વપરાય, જેમાં H2 બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તો પહેલો ઉપયોગ. બીજું, વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી બનાવવા હાઇડ્રોજીનેશન પ્રક્રિયા ઉપયોગી છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન H2 રેની નિકલ ઉદ્દીપક ડેલ્ટા 120 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન લગભગ 393 કેલ્વિન. અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. આ પ્રક્રિયામાં પણ H2 ખૂબ અગત્યનો ભાગ ભજવે છે વનસ્પતિ ઘી બનાવવા માટે. તો અસંતૃપ્ત તેલમાંથી ઘી બનાવી દે. આ વનસ્પતિ તેલ છે, પેલું વનસ્પતિ ઘી બની જાય છે, ડાલડા ઘી. ત્રીજો ઉપયોગ, મિથેનોલના ઉત્પાદનમાં. CO વત્તા H2 આ જળવાયુ gives CH3OH 2H2 મિથેનોલ. CH3OH મિથેનોલ ઉદ્દીપક તરીકે વાપર્યો છે કોબાલ્ટ ધાતુ ઉદ્દીપક તરીકે. કોબાલ્ટ એ તમારો ઉદ્દીપક છે. તો MCQ પૂછે કે ભાઈ જળવાયુમાંથી મિથેનોલ બનાવ કયો ઉદ્દીપક વપરાય છે? કોબાલ્ટ. અહીં ટેમ્પરેચર થોડું ઓછું હોય કારણ કે સંયોજન કરવાનું છે એટલે. આગળ, ધાતુ હાઇડ્રાઇડના ઉત્પાદનમાં. ચોથો મુદ્દો, ધાતુ હાઇડ્રાઇડના ઉત્પાદનમાં. હાઇડ્રાઇડ આપણે આગળ ભણીશું જ. તો ધાતુનો હાઇડ્રાઇડ Na ધાતુ વત્તા H2 gives
2NaH સોડિયમ હાઇડ્રાઇડ. અહીં સોડિયમનો ઓક્સિડેશનાંક +1 હોય અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય છે. ધાતુ હાઇડ્રાઇડના ઉત્પાદનમાં ધાતુ હાઇડ્રાઇડ તરત જ હાઇડ્રોજન મુક્ત કરે છે, એટલે બહુ ઉપયોગી સંયોજનો છે. તો 4 ઉપયોગ તમને આવડ્યા. આગળ 5મો ઉપયોગ, HClની બનાવટમાં હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટમાં કઈ રીતે H2 ગેસ વત્તા Cl2 ગેસ gives 2HCl gaseous, જેને પાણીમાં શોષી લેવાય, પાણીમાં શોષી લો એટલે એક્વિયસ HCl બની જશે. તો આ રીતે હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટમાં પણ ડાયહાઇડ્રોજન બહુ જ ઉપયોગી છે. આગળ વધીએ. ધાતુકર્મ વિધિમાં ધાતુકર્મ વિધિ 12માં આવશે માં ભારે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે H2 ઉપયોગી છે. દાખલા તરીકે CuO આને કહેવાય કોપર 2 ઓક્સાઇડ. સ્ટોક નોટેશન યાદ છે ને, કોપર +2 છે, આ -2, આ +2 છે, આ -2 એટલે કોપર 2 ઓક્સાઇડ વત્તા H2 ગેસ gives Cu છૂટું પડે છે અને H2O મળે છે. આ કોપર ધાતુ મળી જાય છે તમને. તો ભારે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા H2 વાયુ ખૂબ ઉપયોગી છે. કેટલા ઉપયોગ થયા? 6. પહેલો કયો હતો? એમોનિયાની બનાવટ. યાદ કરાવી દઉં. એમોનિયાની બનાવટ, એમોનિયમથી શું બને? ખાતર બને અને HNO3 બને. બીજું, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા. ત્રીજું, મિથેનોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં મિથેનોલ ઘણી જગ્યાએ વપરાય છે પોલિમર સાયન્સમાં. ચોથું, ધાતુના હાઇડ્રાઇડ બનાવવા માટે, ધાતુના હાઇડ્રાઇડ બનાવવા માટે. પાંચમું, HCl બનાવવા માટે. છઠ્ઠું, CuO માંથી રિડક્શન કરીને Cu મેળવવા માટે. સાતમો મુદ્દો, વેલ્ડિંગમાં ધાતુની સપાટી પર પરમાણ્વીય હાઇડ્રોજનના જોડાણથી 4000 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરવા. તો H2 ને વિદ્યુતીય ચાપમાંથી પરમાણ્વીય હાઇડ્રોજનમાં ફેરવી દે અને ધાતુની સપાટી પર જ્યારે હાઇડ્રોજન જોડાય તો બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. હંમેશા બંધ બને તો ઉષ્માક્ષેપક હોય અને આમાં તો 4000 કેલ્વિન જેટલું તાપમાન ઊંચું ઉત્પન્ન થાય છે. તો વેલ્ડિંગ ક્રિયામાં બહુ ઉપયોગી છે. આઠમું, રોકેટમાં બળતણ તરીકે તથા બળતણ કોષમાં વિદ્યુત ઉત્પન્ન કરવા H2 બળતણ તરીકે વપરાય છે. તો H2 બહુ જ ઉપયોગી છે. રોકેટમાં પણ બળતણ તરીકે વપરાય અને રોકેટમાં વિદ્યુત ઉત્પન્ન કરવા જે બળતણ કોષ છે એમાં પણ બળતણ તરીકે H2 વાયુ વપરાય છે. દહન ઉષ્માનું સીધું વિદ્યુત ઉષ્મામાં રૂપાંતર થાય. આગળ, તે પ્રદૂષણ ફેલાવતો નથી. ફાયદો, તે પ્રદૂષણ ફેલાવતું બળતણ નથી. ધેરફોર ખૂબ જ ઉપયોગી છે. તો અહીં તમે 9 મુદ્દામાંથી
કોઈ પણ 6 આવડવા જોઈએ. તમને 3 માર્કનો પ્રશ્ન પૂછાય, 6 આવડવા જોઈએ. પહેલું, એમોનિયાની બનાવટ જે HNO3 ને ખાતરોમાં વપરાય. બીજો ઉપયોગ, બોલો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા. ત્રીજું, મિથેનોલ બનાવવા. ચોથું હાઇડ્રાઇડ બનાવવા, ધાતુના હાઇડ્રાઇડ બનાવવા, NaH બનાવવા. પાંચમું, HCl બનાવવા. છઠ્ઠું, ધાતુ કર્મવિધિમાં રિડક્શન કરતા તરીકે વેલ્ડિંગમાં 4000 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરવા. આઠમું, રોકેટમાં બળતણ ને બળતણ કોષમાં H2 ને પ્રદૂષણ ફેલાવતો નથી. આથી ખૂબ ઉપયોગી છે. ઓકે, હવે તમને એમ કે હાઇડ્રાઇડ સંયોજનો વિશે નોંધ લખો. આ મોસ્ટ IMP પાછો પ્રશ્ન. તમને આ પ્રશ્ન મેં ભણાયો, આની અંદર તમારો કોયડો 9.1 આવી ગયો. આ જે પ્રશ્ન ભણાયો ઉપયોગનો એ તૈયાર કર્યા પછી કોયડો 9.1 વાંચી જવાનો. કોયડો 9.1 વાંચી જવો. ખાસ લખી દઉં છું. આ પ્રશ્ન પતે તરત એ વાંચી જવો, આવડી જશે. હવે આવશે ટોપિક 9.5. ક્વેશ્ચન હશે હાઇડ્રાઇડ સંયોજનો વિશે નોંધ લખો. કયા સંયોજનો વિશે નોંધ લખવાની છે? હાઇડ્રાઇડ. તો હાઇડ્રાઇડ 3 પ્રકારના. એક, આયનીય હાઇડ્રાઇડ. અથવા એને કહેવાય ક્ષારીય હાઇડ્રાઇડ. ફરી કયા હાઇડ્રાઇડ ભણીશું? પહેલા આયનીય અથવા ક્ષારીય. બીજા હાઇડ્રાઇડ આવશે સહસંયોજક હાઇડ્રાઇડ અથવા આણ્વીય હાઇડ્રાઇડ. બીજા કયા છે? સહસંયોજક અથવા આણ્વીય. ત્રીજા ધાત્વિક અથવા બિનતત્વયોગમિતીય. હાઇડ્રાઇડ, ધાત્વિક અથવા બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. ફરી હાઇડ્રાઇડ સંયોજનો કયા છે? તો કે આયનીય હાઇડ્રાઇડ અથવા ક્ષારીય હાઇડ્રાઇડ, સહસંયોજક હાઇડ્રાઇડ અથવા આણ્વીય હાઇડ્રાઇડ, ધાત્વિક હાઇડ્રાઇડ, બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. તો પહેલા 3 પ્રકાર લખી દેવાના. આ 4 માર્કનો પ્રશ્ન છે. કેટલા માર્કનો? 4. હવે આયનીય હાઇડ્રાઇડ. તો વ્યાખ્યા લખવાની. હાઇડ્રોજનના S વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને આયનીય હાઇડ્રાઇડ કહે છે. હાઇડ્રોજનના S વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને આયનીય હાઇડ્રાઇડ કહે છે. ઉદાહરણ આપો. દાખલા તરીકે કોણ કોણ છે? LiH, BeH2, MgH2 વગેરે. ઓકે, અહીં તમે વ્યાખ્યા લખો. હાઇડ્રોજનના P વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કહે છે. દાખલા તરીકે H2O, NH3, PS3 વગેરે. HF આ બધા આણ્વીય હાઇડ્રાઇડ છે, P વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડ. ધાત્વિક હાઇડ્રાઇડમાં આપણે લખીશું હાઇડ્રોજનના
ડી અને એફ વિભાગ સાથેના હાઇડ્રાઇડ ધાત્વિક હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. ધાત્વિક હાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ધાત્વિક હાઇડ્રાઇડમાં LaH 2.87, PDH 0.6 to 0.8 બધા જુદા જુદા બે ઉદાહરણ લખવાના. ઓકે, તો ફરી હાઇડ્રાઇડ કેટલા પ્રકારના? 3. પહેલા આયનીય હાઇડ્રાઇડ અથવા ક્ષારીય. હાઇડ્રોજનના S વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને આયનીય હાઇડ્રાઇડ કહેવાય. LiH, BeH2, MgH2 વગેરે. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. હાઇડ્રોજનના P વિભાગના તત્વો સાથેના હાઇડ્રોજનને આણ્વીય હાઇડ્રાઇડ કહેવાય. H2O, NH3, PH3 વગેરે. ધાત્વિક હાઇડ્રાઇડ બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. હાઇડ્રોજનના ડી અને એફ વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને ધાત્વિક હાઇડ્રાઇડ કહે છે. LaH 2.87, PDH 0.6, 0.8 વગેરે. હવે આપણે ડીપમાં આગળ વધીશું. તો હવે તમને એવું પૂછે માત્ર આયનીય હાઇડ્રાઇડ વિશે નોંધ લખો, 2 માર્ક. તો તમે આ 2 લખો તો ના ચાલે, આગળ લખવું પડે. તો આગળ આપણે લખીશું આ પ્રકારના હાઇડ્રાઇડનું, અહીં આગળ લખું છું, આ હાઇડ્રાઇડનું પીગલિત અવસ્થામાં વિદ્યુત વિભાજન કરતા એનોડ પર H2 વાયુ બને છે. MCQ પૂછી શકે, એનોડ પર કયો વાયુ મળે છે? H2 વાયુ મળે છે. બીજું 8 LiH આ હાઇડ્રાઇડ છે આયનીય પ્રકારનો, વત્તા 2 AlCl3 અથવા Al2Cl6 gives LiAlH4 LiAlH4 2 મોલ વત્તા 6 LiCl. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ જ અગત્યનો રિડક્શન કરતા છે. કાર્બનિક રસાયણમાં ખૂબ અગત્યનો રિડક્શન કરતા છે. આ સમીકરણ બહુ જ પૂછાય છે. લિથિયમ હાઇડ્રાઇડની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા 8 LiH plus 2 AlCl3 gives 2 LiAlH4 રિડક્શન કરતા વત્તા 6 LiCl. હજુ બીજો એક છે 2NaH વત્તા B2H6 ડાઇબોરેન. B2H6 એટલે ડાઇબોરેન અને કહેવાય ડાઇબોરેન gives 2 NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ પણ કાર્બનિક રસાયણમાં ખૂબ અગત્યનું રિડક્શન કરતા છે. તો આ 2 રિએક્શન ખાસ આવડવા જોઈએ. હવે તમારી 2 માર્કની ટૂંકનોંધ પતી ગઈ. આયનીય હાઇડ્રાઇડ એ લોકોને ક્ષારીય હાઇડ્રાઇડ પણ કહે છે. હાઇડ્રોજનના S વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને આયનીય હાઇડ્રાઇડ કહે છે. દાખલા તરીકે LiH, BeH2, MgH2, NaH વગેરે. હવે આ હાઇડ્રાઇડનું પીગલિત અવસ્થામાં વિદ્યુત વિભાજન કરતા એનોડ પર H2 વાયુ બને છે, કારણ કે H-1 છે. આમાં H-1 ઓક્સિડેશન અવસ્થાના આલ્કલી ધાતુ +1 છે. ઓકે, 8 LiH વત્તા 2 AlCl3 LiLH4 અને 2 NaH વત્તા B2H6 ડાઇબોરેન NaBH4 ખૂબ જ અગત્યના રિડક્શન કરતા છે. બીજું કંઈ વધતું છે? ના, પતી જાય છે. સરસ. તો આ તમારા કયા હાઇડ્રાઇડ પત્યા? આયનીય હાઇડ્રાઇડ. આટલું આવડે લખતા તમને પાક્કું? હવે આપણે ઉપરનું બધું આવી જાય જોઈ લેજે. થોડી વાર રવા દે ઉપર, એટલે છોકરાઓ લખી લે. ઓકે, તો આ મોસ્ટ IMP છે બંને, છેક ઉપર સુધી આવે એવું થોડું ઊંચું કરી લેજે. ઓકે,
હવે આપણે સહસંયોજક હાઇડ્રાઇડ વિશે નોંધ લખીએ. તો આને હું કાઢી નાખું છું હવે. ઓકે, હાઇડ્રોજનના પી વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કે H2NH3PS3. હવે હમણાં વિશે 2 માર્કની પૂછી હોય તો આ હાઇડ્રાઇડનું લુઈસને આધારે આગળ વર્ગીકરણ થાય છે 3 ભાગમાં. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ, ઇલેક્ટ્રોન પરિપૂર્ણ હાઇડ્રાઇડ અને ઇલેક્ટ્રોનની ધનિક હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન રીચ આ માલદાર છે, આ પરિપૂર્ણ એટલે જેટલા જુએ એટલા છે, અને આ ઉણપવાળા ડેફિશિયન્સી છે, ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. તો એ હાઇડ્રાઇડ કેવી રીતે વર્ગીકૃત થાય? તો ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી વાળા હાઇડ્રાઇડ સમૂહ 13ના હાઇડ્રાઇડ, આ સમૂહ 14ના હાઇડ્રાઇડ, અને અહીં સમૂહ 15, 16, 17ના હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન રીચ હોય છે. દાખલા તરીકે સમૂહ 13ના હાઇડ્રાઇડ BS3, તો બોરોન પાસે કેન્દ્રીય પરમાણુ પાસે 6 જ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂરું થતું નથી, લુઈસનું અષ્ટક પૂરું થતું નથી. ઇલેક્ટ્રોન રીચ, ધેરફોર લુઈસ એસિડ બને છે. લુઈસ એસિડ બને છે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. બીજો છે AlH3, આ પણ લુઈસ એસિડ છે. ઓકે, પરિપૂર્ણ સમૂહ 14ના હાઇડ્રાઇડ. સમૂહ 14 એટલે યાદ કરો CH4, SiH4, મિથેન અને સિલેન. મિથેન અને કહેવાય મિથેન અને કહેવાય સિલેન. આ બંને પરિપૂર્ણ હાઇડ્રાઇડ છે. તથા ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સમૂહ 15 એટલે NH3, 16 એટલે H2O, 17 એટલે HF, અહીં આવે PS3, અહીં આવે H2S, અહીં આવે HCl. આ બધા જ હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન રીચ છે. ઇલેક્ટ્રોન રીચ છે કારણ કે અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીં ઓક્સિજન પર છે. આ ઇલેક્ટ્રોન રીચ છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે આ લોકો પાસે. તો આ ઇલેક્ટ્રોન રીચ હાઇડ્રાઇડ, આ ઇલેક્ટ્રોન પરિપૂર્ણ હાઇડ્રાઇડ અને આ ઇલેક્ટ્રોનની ઉણપવાળા. આ લોકો લુઈસ બેઝ બને. આ લોકો શું બને? લુઈસ બેઝ. જનરલી ઇલેક્ટ્રોન યુગમાં આપવાવાળા આ લોકો કશું જ ના બને, આ લુઈસ એસિડ બનતા હોય છે. તો અહીં તમને એમ પૂછે સહસંયોજક હાઇડ્રાઇડ વિશે નોંધ લખો. આણ્વીય હાઇડ્રાઇડ, તો તમે આવું કહી શકો સહસંયોજક હાઇડ્રાઇડને આણ્વીય હાઇડ્રાઇડ કહે છે. હાઇડ્રોજનના પી વિભાગના તત્વો સાથેના હાઇડ્રાઇડને આણ્વીય હાઇડ્રાઇડ કહે છે. H2NH3PS3 વગેરે. આ હાઇડ્રાઇડનું લુઈસ બંધારણને આધારે આગળ વર્ગીકરણ થાય છે. 1. ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ, 2. ઇલેક્ટ્રોન પરિપૂર્ણ હાઇડ્રાઇડ અને 3. ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોનની ઉણપવાળા એટલે સમૂહ 13ના હાઇડ્રાઇડ BS3, AlH3 વગેરે. ઇલેક્ટ્રોન પરિપૂર્ણ એટલે સમૂહ 14ના હાઇડ્રાઇડ મિથેન, સિલેન વગેરે. ઇલેક્ટ્રોન રીચ મીન્સ NH3, PS3, H2, H2S, HF, HCl. હાઇડ્રોજન બંધ બનાવતા. આ બધા શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવતા હાઇડ્રાઇડ સમૂહ 15, 16, 17. એ બધા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન રીચ છે. તો આ સહસંયોજક હાઇડ્રાઇડ વિશે 2 માર્કની નોંધ થઈ પૂરી. હવે આવે છેક છેલ્લે ધાત્વિક હાઇડ્રાઇડ. તો એમાં એમનું બીજું નામ કયું છે? બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. હાઇડ્રોજનના ડી ને એફ વિભાગ સાથેના તત્વો સાથેના હાઇડ્રાઇડને ધાત્વિક હાઇડ્રાઇડ કહે છે. LH 2.87, PDH 0.6.8 વગેરે. હવે અહીં ડી અને એફ વિભાગના તત્વો
ના કદ ખૂબ મોટા હોય છે, આથી તેમની સ્ફટિક રચનામાં અવકાશ કે પોલાણ હોય છે, જેમાં નાના કદના હાઇડ્રોજન સરળતાથી ગોઠવાય છે. આ હાઇડ્રાઇડને ધાત્વિક અથવા બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ કહે છે. અને ધાત્વિક કહેવાય અથવા બિનતત્વ યોગમિતીય કેવી રીતે હું સ્ફટિક બતાવું છું. જો અહીં કોઈ ધાતુ છે, આ ધાતુના પરમાણુઓ છે, એ ગોઠવાયેલા છે, આ રીતનો સ્ફટિક છે અહીં સુધીનો. ઓકે, અહીં ધાતુના પરમાણુઓ ગોઠવાયેલા છે આ રીતે. કોઈ પણ ધાતુ લઈ લો, ડી ને એફ વિભાગની, તમારે કઈ લેવી છે, તમને કોઈ પણ મન થાય તો બોલો. ટિટેનિયમ, વેનેડિયમ, કોઈ પણ લઈ લો. તો હું વેનેડિયમ લઉં છું, વેનેડિયમ. ઓકે, હવે કોઈ પણ ધાતુ લીધી, અહીં આગળ હાઇડ્રોજનનું કદ આની સાપેક્ષે તમે જાણો છો બહુ જ નાનું છે, તો અહીં હાઇડ્રોજન ગોઠવાઈ ગયો, અહીં હાઇડ્રોજન ગોઠવાઈ ગયો, અહીં ના ગોઠવાયો, અહીં ના ગોઠવાયો, અહીં ના ગોઠવાયો, અહીં ના ગોઠવાયો, ચાલે આ બે જગ્યાએ ગોઠવાયો. તો અહીં ધાતુ પરમાણુ અને હાઇડ્રોજન વચ્ચે કોઈ બંધ હોતા નથી, કોઈ રાસાયણિક બંધ હોતા નથી. ધેરફોર તત્વયોગમિતિ નિશ્ચિત નથી. ધેરફોર બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવાય. તમે અહીં કોઈ પણ સૂત્ર લખો, એ સૂત્ર સાચું જ ઠરે. કેટલા વેનેડિયમે કેટલા હાઇડ્રોજન એ કહી શકાય નહીં. ધેરફોર બિનતત્વયોગમિતીય. હવે હું અહીં લખું છું NiH 0.5 to 0.6, 0.6 to 0.7 ગમે તે લખી શકો. VH કોઈ પણ લખી શકો તમે. 0.56 લખ્યું છે, પણ અહીં હું 0.62 લખું કે ગમે તે લખું, 0.55 લખું, 0.52 લખું. હાઇડ્રોજન વેનેડિયમની વચ્ચે 52% જગ્યાએ રોકાયા છે. 68% જગ્યા રોકે તો VH 0.68. તો તમે અહીં કોઈ પણ ગપ્પુ મારી શકો, કારણ કે બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ છે. ભેલ ખાધી કોઈ? એમાં મમરા ને સેવ કેટલા કેટલા નાખે? 100 નાખે કે 200? ખબર નથી. તો એ બિનતત્વ યોગમિતીય કહેવાય. એમાં યોગમિતિ નિશ્ચિત હોતી નથી, વધતી ઓછી હોઈ શકે, ગમે તે હોઈ શકે. તો આ હાઇડ્રાઇડ છે. આમાં થોડું એ યાદ રાખવાનું છે, સમૂહ 7, 8, 9ના ધાતુ તત્વો આ હાઇડ્રાઇડ બનાવતા નથી. MCQ માટે સમૂહ 7, 8, 9ના તત્વો ધાત્વિક હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 6માંથી માત્ર ક્રોમિયમ જ આ હાઇડ્રાઇડ બનાવે છે. તો આ હાઇડ્રાઇડ ઘણા સખત હોય છે, તેઓ ઘણા સખત હોય છે, ક્ષારણનો પ્રતિકાર કરે છે, ક્ષારણનો પ્રતિકાર કરે છે, અને અમુક ઉપયોગી ઓજારોમાં વપરાય છે. કારણ કે અહીં ધાત્વિક બંધના ઇલેક્ટ્રોન સ્થગિત થઈ જાય છે, એટલે ધાત્વિક બંધના ઇલેક્ટ્રોન મોમેન્ટ કરી શકતા નથી, એટલે ઘણા જ સખત હોય છે અને ક્ષારણનો પ્રતિકાર કરે છે. ઉપયોગી પ્રકારના હાઇડ્રાઇડ છે. તો હવે તમને એમ પૂછે ધાત્વિક હાઇડ્રાઇડ અથવા બિનતત્વ યોગમિતીય હાઇડ્રાઇડ વિશે નોંધ લખો. શું લખશો? હાઇડ્રોજનના ડી અને એફ વિભાગના ધાતુ તત્વો સાથેના હાઇડ્રાઇડને ધાત્વિક હાઇડ્રાઇડ કહે છે. દાખલા તરીકે LaH 2.1, PDH 0.5, 0.6, વોટ એવર યુ કેન રાઇટ. અહીં ડી ને એફ તત્વોના કદ ખૂબ મોટા હોય છે, ડી ને એફ વિભાગના તત્વોના.
એમની વચ્ચે સ્ફટિક રચનામાં પોલાણો હોય છે. આ પોલાણમાં નાના કદનો એચ સરળતાથી બેસી જાય, ગોઠવાઈ જાય છે. આથી આ હાઇડ્રાઇડને બિનતત્વયોગમિતીય અથવા ધાત્વિક હાઇડ્રાઇડ કહે છે. ધાતુ પરમાણુ હાઇડ્રોજન વચ્ચે કોઈ પ્રકારનો રાસાયણિક બંધ હોતો નથી. આથી જ બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવાય. તત્વયોગમિતિ નિશ્ચિત હોતી નથી. ઘણા સખત હોય છે, ક્ષારણનો પ્રતિકાર કરે છે. સમૂહ 7, 8, 9ના તત્વો ધાતુ હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ 6 માંથી માત્ર ક્રોમિયમ જ હાઇડ્રાઇડ બનાવે છે. તો અહીં હાઇડ્રાઇડ તમારા પતી ગયા. 9.5 આખું પતી ગયું. હવે 9.2 કોયડો. NO અને Fના હાઇડ્રાઇડના ઉત્કલન બિંદુ અન્ય કરતા બીજા સભ્ય નીચા હાઇડ્રોજન બંધ બનાવે. એટલે પહેલાના હાઇડ્રોજન બંધ મજબૂત હોય. અને બીજો પ્રશ્ન તો તમારા કામનો જ નથી. pH5 ને ઓકે કામનો નથી. તો 9.2 9.3માં 9.2 એકલો જોઈ લેજો. જય અંબે મિત્રો.